હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશું. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આજે વાગી ગયા છે 11:30. રસોઈ પણ ચાલુ કરી દીધી છે, કપડાં સુકાઈ ગયા છે. આજે રસોઈમાં બનાવ્યું છે શાક રોટલી. અહીંયા કોબીજનું શાક બનાવી દીધું છે અને રોટલીનો લોટ પણ બાંધી દીધો છે. તમે બધા આવો પછી રોટલી કરીએ. છોકરાઓ સ્કૂલેથી આવો, પવિત્ર કુશ લેવા ગયો છે, એ આવો પછી રોટલી ચાલુ કરી દઈએ. અને હા, કાલે તો બ્લોગ આપણે લીધો જ નહોતો, કે કાલ એક દિવસ આપણે આરામ કરી લીધો છે, તો આજે બ્લોગ ઉતારવો નથી, એટલે કાલે આવ્યો નહોતો બ્લોગ. અને જો અહીંયા અમારા ઢીંગલા ભાઈ કેવા બેઠા છે ટીવી ઉપર. પેલા ભાઈ અમારા આવે ને, ભોલુભાઈ, એટલે પહેલો ઢીંગલો લઈ લે. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. વાગી ગયા છે 7:07 અને આપણે અહીંયા રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. રસોઈમાં બનાવી છે આજે વેજીટેબલ ખીચડી વઘારેલી અને રોટલા. અહીંયા આપણે વેજીટેબલ વઘારી દીધા છે બધા. મસાલા કરી દઈએ. અહીંયા ખીચડી પણ પલાળી દીધી છે અને પછી રોટલા કરીએ. અહીંયા અમારા પવિત્રાબેન ફોન ઉપર વાત કરી રહ્યા છે, એક બાજુ હોમવર્ક ચાલુ છે એમનું, એટલે ફ્રેન્ડ જોડે વાત ચાલુ છે એમને. વાત કરતા જાય છે અને થોડું ઘણું એકબીજાને કહેતા જાય છે કે આજે આ કરવાનું છે ને આ કરવાનું છે. જો સ્ટડી ટેબલ ઉપર બેસી ગયા છે ભણવા માટે. પતી ગઈ વાત? કોનો હતો ફોન? રાજવીનો. બંસી તો ફરવા જાય નહીં બેટા? કાશ્મીર કઈ કાશ્મીર કેવું વાતાવરણ છે ત્યાં અત્યારે? હા, મસ્ત વાતાવરણ છે. તો કેટલા દિવસ ફરવા જઈ? 10 દિવસ અહીં આવશે? ઓહો, એમને તો જલસા જ છે ને બુનને? તાણ તો જલસા જ છે. ફેમિલી જોડે જઈ કે ભાઈ ફ્રેન્ડ સર્કલ જોડે ગઈ છે? ફ્રેન્ડ્સની ફેમિલી અને ફ્રેન્ડ જોડે ગઈ છે એમ ને? બરાબર, સારું કહેવાય, તો સારું જ કહેવાય. સમાન નહીં જો જો એકલા હે એવું? સરસ. લે, અહીં કાને દુખાય છે હવે? અડું હું ટ્રાય કરવા દે એક ટ્રાય. કેવું દુખાય છે ખબર પડે ને? ફેરવતી રહેજે એટલે પાકા નહીં. હા, બાન દાદા તો ગયા છે ટીચકુડાના ઘરે. હમણાં આવશે, હમણાં આવી જશે. અને તારા બા ગયા છે ગામડે, મકાન તૈયાર થાય છે. નાના નાનીને ગયા છે માસીના ઘરે અને એના દાદી ગયા છે ગામડે. ગામડે મકાનનું કામ ચાલુ છે એટલે. ગાઈઝ, માસી આવી છે અને અહીંયા ભાઈ રમાડી રહ્યો ટીચકુ ભાઈના. ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ.